પાસેથી જી કિંજલ, ઊંઝા અને મહેસાણા બંને બેઠકને લઈને જે કોકડું હજી પણ ગૂંચવાયેલું છે તેના મંથન માટે હવે નીતિન પટેલ પણ પહોંચ્યા છે કમલમ। જી બિલકુલ, જે રીતની પરિસ્થિતિ સર્જાઈ છે જેને લઈ અને ઓમ માથુરે કમલમ પર બોલાવ્યા છે ડેપ્યુટી સીએમ નીતિન પટેલને, અને લાગી રહ્યું છે કે હવે નીતિન પટેલ દ્વારા જે ચહેરો નક્કી કરવામાં આવશે તેની માટે જ મહેસાણા બેઠક, જે લોકસભા બેઠક અને ઊંઝાની વિધાનસભા બેઠક માટે નક્કી કરવામાં આવશે। જે રીતે સૂત્રો પરથી માહિતી મળી રહી છે કોમલ, કે મહેસાણા બેઠક માટે ઓમ માથુરની એવી પણ ઈચ્છા છે કે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પોતે આ ચૂંટણી લડે। જો કે નીતિન પટેલ આ વાતનો ઇનકાર કરી ચૂક્યા છે, પરંતુ આ જે બે બેઠકો છે તે બે બેઠકો પર હાલમાં ભાજપને ચહેરો નથી મળી રહ્યો। આશાબેનની જો વાત કરવામાં આવે તો આશાબેનમાં પણ ક્યાંક ભાજપને હાર લાગી રહી છે, એટલે તે હાલમાં તે ટિકિટ આપવાના મૂડમાં નથી। આશાબેન દ્વારા ભલે એવું કહેવાતું હોય કે તે પાર્ટી કહેશે તેમ કરીશ, પરંતુ આંતરિક રીતે તેમણે પણ આ બાબતની નારાજગી દર્શાવી છે, એટલે પાર્ટી માટે હાલમાં એક ધર્મસંકટ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે ઓમ માથુર એવો પૂરો પ્રયાસ છે કે આ બેઠક ઉપરથી ડેપ્યુટી સીએમ નીતિન પટેલ એ સાંસદની ચૂંટણી લડે। જો કે નીતિન પટેલ આ વાત ઇનકાર કરી રહ્યા છે, પરંતુ એ વાત નક્કી છે કે હવે નીતિન પટેલ દ્વારા જે પણ ચહેરાઓની પસંદગી કરવામાં આવશે તેને મહેસાણામાંથી લડાવવામાં આવશે। જી કિંજલ, સમગ્ર માહિતી